નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વિવિધ ભરતીઓ વિશેની માહિતી વિશે. પહેલાં શરતો અને નિયમો જાણી લઈએ. શરતો છે, પહેલું છે ઉપરોક્ત ભરતી અન્વયે અગાઉ દિવ્ય ભાસ્કર, આજકાલ, અકીલા, જય હિન્દ વર્તમાનપત્રોમાં તારીખ 28/2/2023 અને 1/3/2023 રોજ જાહેર આપેલ હતી અને જિલ્લા ભરતી પસંદગી સમિતિ જિલ્લો બનાસકાંઠા તારીખ 6/9/2023 રોજ યોજાયેલા બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય કક્ષાએ બહોળી પ્રસિદ્ધિ ધરાવતા વર્તમાનપત્રોમાં આજરોજ જાહેર પ્રસિદ્ધ કરવામાં આવી છે અને 28/2/2023 તેમજ 1/3/2023ની જાહેરાત અન્વયે જે ઉમેદવારે અરજી કરી હશે તેઓએ ફરી અરજી કરવાની જરૂરિયાત રહેતી નથી અને કોઈ સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય નથી, માત્ર મેરિટ મુજબ પસંદગી થનાર છે. ઉપરોક્ત જાહેરાત અન્વયે અરજી ન કરી શકેલા ઉમેદવારોને અરજી કરવાની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય તમામ લાયકાતોની પાત્રતા 13/3/2023ની સ્થિતિએ રહેશે. બીજું છે પસંદ થયેલા ઉમેદવારો આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ 24 કલાક સ્થળ પર ફરજિયાત રહેવાનું રહેશે અને શિક્ષણ ગૃહપતિ ગૃહમાતાની ફરજો નિભાવવાની રહેશે. ત્રીજું છે ઉમેદવારે અરજીપત્રક સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, ટેટ-1, ટાટ-2 તથા નિયત થયેલા કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરીને સ્પષ્ટ ઉલ્લેખ સાથે શૈક્ષણિક લાયકાતની પ્રમાણપત્ર નકલો જોડવાની રહેશે. વયમર્યાદા સરકારની ધારાધોરણ મુજબ હોવી જોઈએ. સરકારશ્રીના વખતોવખત પ્રવર્તમાન નિયમો અનુસાર 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે. સરકારશ્રીના નિયમ મુજબ CPF યોજનાનો લાભ મળવાપાત્ર થશે. છઠ્ઠું છે અરજી રજિસ્ટર એડીથી ઓફલાઈન જાહેર પ્રસિદ્ધ થઈને તારીખ દિન 10માં મળે તે રીતે કરવાની રહેશે તેમજ રૂબરૂ અરજી અને સમય મર્યાદા બાદ મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. સાતમું છે ઉમેદવારે પોતાની અરજી પત્રકમાં જે તે રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા માટે અરજી કરતા માંગતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ જે ઉમેદવારોએ એક કરતાં વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તે પ્રમાણે અલગ જગ્યા માટે અલગ અરજી કરવાની રહેશે. ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી, આશ્રમ શાળાની કચેરી, ગાંધીનગરને કરવાની રહેશે. નવમું છે ઉચ્ચ લાયકાતો ધરાવતાની લાયકાતો ગણાશે. ઉપરોક્ત જાહેરાત દર્શાવેલા લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અને રદ ગણાશે, જેની નોંધ લેવી. 10મું છે જે માર્કશીટમાં CGP અને CPI અથવા ગ્રેડ દર્શાવેલા હોય તેવા ઉમેદવારે યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ મેળવેલ ગુણ અંગેની કન્વર્ઝન કરેલા પ્રમાણપત્રો અરજી સાથે જોડવાનું રહેશે. ઉમેદવારે અરજી મોકલવાનું સરનામું છે આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા, ઝારેરા, નેસ, તાલુકો રાણાવા, પોસ્ટ રાણા બોરડી, જિલ્લો છે પોરબંદર. મોબાઈલ નંબર આપેલો છે 9674678346 અને આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાનો બ્લોક નંબર 45 5-6 ટાઈપ સેક્ટર ગાંધીનગર, પિન નંબર 382016 પર મોકલવાનો છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે અને ઈમેલ આઈડી પણ છે. કયા વિષયની છે જોઈએ. માલધારી આદિવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા આપવામાં છે. કાઠિયા નેસ સંચાલિત છે. પહેલું છે માલધારી આદિવાસી આશ્રમ શાળા, ઝારેરા, નેસ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. જગ્યા નામ વિદ્યા સહાયક. જગ્યાની સંખ્યા 1 છે. સહવર્ગ છે બિન અનામત. લાયકાત PTC અને ટેટ-1 છે. રોસ્ટર ક્રમાંક 7. બીજા નંબરની છે માલધારી આદિવાસી આશ્રમ શાળા, ઝારેરા, નેસ, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. વિદ્યા સહાયક છે 1. શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ PTC ટેટ-1 અને ત્રીજા નંબરની છે માલધારી આદિવાસી આશ્રમ શાળા, ઝારેરા, નેસ. વિદ્યા સહાયકની છે. જગ્યાની સંખ્યા 1. બિન અનામત છે. BSc BEd ટેટ-2 અને BSc PTC અને ટેટ-2 ગણિત વિજ્ઞાન માટેની જગ્યા છે. ચોથા નંબરની છે માલધારી આદિવાસી માધ્યમિક શાળા, આશ્રમ શાળા, ઝારેરા, નેસ. શિક્ષણ સહાયક છે 1. બિન અનામત છે BA BEd અને ટાટ-1 અને ગુજરાતી પાસ હોવા જોઈએ. રોસ્ટર ક્રમાંક 1. પાંચમા નંબરની છે માલધારી આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા, ઝારેરા, નેસ છે.
શિક્ષણ સહાયક 1, બીના નામાં છે BSc BEd અને ટાટ 1 અને ગણિત વિજ્ઞાન વિષય છે અને રોસ્ટર ક્રમાંક 2 છે. અને છેલ્લી છે માલધારી આદિવાસી માધ્યમિક શાળા ઝારેરા નેસ્ત શિક્ષણ સહાયક છે 1, બીના નામાં છે BA BEd ટાટ 1 પાસ હોવા જોઈએ અંગ્રેજી અને રોસ્ટર ક્રમાંક છે 3. જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.